અને હવે વાત જુલાઈમાં જળ આક્રમણની. ગુજરાતની સાથે સાથે દેશભરમાં આફતના વાદળો વરસી રહ્યા હતા અને ઉત્તરથી દક્ષિણ મુશ્કેલીનો વરસાદ પડી રહ્યો હતો. પૂર્વોત્તરમાં સૌથી મોટી ચિંતા છે. ગુજરાતમાં વરસાદે ભલે વિરામ લીધો હોય પણ વરસાદી મુશ્કેલી હજી રોકાઈ નથી. જુલાઈમાં મેઘાનું જળ આક્રમણ. આકાશમાંથી વરસ્યા આફતના વાદળો. જમીન ત્યાં દેખાયું જળ સામ્રાજ્ય. ગુજરાતની સાથે સાથે દેશભરમાં મુશ્કેલીનો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ભલે મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય પણ મુશ્કેલી સહેજ પણ ઓછી નથી થઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 33% વરસાદ પડ્યો છે. મેઘો જ્યાં વરસે છે ત્યાં શ્રીકાર કરી નાખે છે. જ્યાં પડે છે ત્યાં પાણી પાણી કરી દે છે. જૂનાગઢના કેશોદના દ્રશ્યો જોઈ લો. મૂશળધાર ખાબકેલા વરસાદ બાદ સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને મૂળિયાસા ગામ પાણી પાણી થઈ ગયું. ગામના પાદરમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. ચારે કોર જળ સામ્રાજ્ય સ્થપાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા. ત્રીજો દિવસ કન્ટિન્યુઅસલી છે આ પાણી ભર્યું છે. એનો ત્રીજો દિવસ કાલે સવારે પાણી આવ્યું છે તો હજી ભર્યું છે. આપણે હજી આ કાલે સવાર સુધી ઉતરવાનું છે નહીં. અને આ પરિસ્થિતિ સર્જાય છે આપણે ખોરાસાનું જે ડેમ છે એના કારણે. કેમ કે ખોરાસાના ડેમ જ્યાં સુધી છલી જાય છે અને ઓવરફ્લો થાય છે ત્યાં એ લોકો બારા ને એવું ખોલી અને પાણીનો નિકાસ કરે છે. હવે આ જુઓ ઉત્તર ગુજરાતથી સામે આવેલા તારાજીના દ્રશ્યો. સાબરકાંઠાના વિજયનગરમાં મંગળવારના રોજ ખાબકેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા. કલાકો વીત્યા પણ અહીંયાથી વરસાદી પાણી ઓસર્યા નથી. આ ગામમાં જે આખા અડધા ગામનું પાણી છે એ સરકારી હોસ્પિટલ PHC છે અને આંગણવાડી છે. એ આખા ગામનું પાણી તેના પાછળના ભાગમાં આવીને ભરાય છે. લગભગ 10 ફૂટ જેટલું પાણી ભરાય છે. હોસ્પિટલની પાછળ જ પાણી ભરાતું હોવાથી બાજુમાં સરકારી હોસ્પિટલ કેન્દ્ર છે એની પાછળ છે મીટિંગ હોલ છે. અત્યારે 5 મિનિટ 10 મિનિટ વરસાદો આવે તો અહીંથી 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જશે. સામેના ઘરોની રસ્તાઓની બી બ્લોક થઈ ગયેલો છે. આ છે તબાહીની બોલતી તસવીર. બનાસકાંઠાના જલોત્રા હાઈવે પર વરસાદી પાણીમાં તણાયેલા વાહનોનો એક જગ્યાએ ખડકલો થઈ ગયો. મંગળવારના રોજ ખાબકેલા ધોધમાર વરસાદથી તણાયેલા વાહનો માટીમાં ખૂંપી ગયા હતા. ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. अगले 2 दिन के लिए सौराष्ट्र कच्छ में कुछ जिलों के लिए रेड अलर्ट दिया गया है, जिसमें कि डे 1 में अगर हम देखते हैं तो अमरेली, गिर सोमनाथ, जूनागढ़ और द्वारका, राजकोट है. डे 2 में जूनागढ़, पोरबंदर, द्वारका, राजकोट, जामनगर इनमें रेड अलर्ट दिया गया है. अभी जो गुजरात रीजन में है उसमें कोई रेड अलर्ट नहीं है, लेकिन ऑरेंज अलर्ट दिया गया है. આ તો થઈ ગુજરાતની વાત. હવે વાત દેશની. દેશમાં આફતનો વરસાદ. ઉત્તર પ્રદેશ, બિહારમાં મુશ્કેલી અપાર. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. ઉત્તર ભારતમાં વરસાદી આફતની વાત કરતા પહેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આવેલી મુશ્કેલી જોઈ લો. મહારાષ્ટ્રના નાંદેડમાં અવિરત પડી રહેલા વરસાદે જનજીવન ખેદાન મેદાન કરી નાખ્યું. નાંદેડમાં ગઈકાલે વરસાદનું જોર વધતા આર્ધાપુર તાલુકાના ખેરે ગામની એક શાળામાં ફસાયેલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. રસ્તામાં આવતી નદી ગાંડી તૂર બની. લોકોએ માનવ સાંકળ બનાવી અને વિદ્યાર્થીઓને મહા મુસીબતે બહાર કાઢ્યા. છત્તીસગઢમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની અને લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. ગરિયાબંધ જિલ્લાની સોંઢુર નદીમાં એકાએક પ્રવાહ વધતા એક ટ્રેક્ટર નદીના પટમાં ફસાયું. પણ સમયસર ટ્રેક્ટરના ડ્રાઈવરે કૂદીને નીકળી જતા તેનો જીવ બચી ગયો. હવે વાત યુપી અને બિહારની, જ્યાં આફતના વરસાદથી લોકોના હાલ બેહાલ થયા છે. યુપીના ગોરખપુરમાં રાપ્તી નદી 2 કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા. વારાણસીમાં ગંગા નદીના રૌદ્ર રૂપથી કેટલાક ઘાટોએ જળ સમાધિ લઈ લીધી. યુપીના હરદોઈમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર છે. બિહારમાં આફતના વરસાદથી પુલ તૂટવાનો સિલસિલો હજી પણ નથી રોકાયો. બિહારના અરરિયામાં વધુ એક પુલ ધરાશાયી થયો. યુપી બિહારની જેમ પૂર્વોત્તરમાં બ્રહ્મપુત્રા નદીએ વિનાશ વેર્યો છે. આસામમાં તબાહીનું પૂર લોકો પર આફત બન્યું છે. તબાહીના પૂર ગામોના ગામ તહેસ નહેસ કરી રહ્યું છે. દેશભરમાં આફતરૂપી વરસાદથી જુલાઈમાં જળાક્રમણ જોવા મળી રહ્યું છે અને એમાં પણ તંત્રની બેદરકારીથી લોકોની મુશ્કેલી બેવડાઈ રહી છે. અને આગાહીને જોતા
આ આફતથી હજી રાહત મળે એવા કોઈ અણસાર દેખાતા નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.